નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 133 પોઈન્ટ ઘટી 25,742 બંધ આવ્યો છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં આજે 0.40% તેજી રહી હતી. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ આજે 2.10% ડાઉન ગયો છે. મેટલ ઇન્ડેક્સ 1% ઘટીને બંધ આવ્યો છે. એફઆઈઆઈએ આજે 2,150 કરોડની વેચવાલી કરી છે. ડીઆઈઆઈએ 1,129 કરોડની ખરીદી કરી છે. આજે સ્ટોકમાં આજે પીબી ફિનટેક લિમિટેડમાં 7.80%ની તેજી રહી છે અને સ્ટોક 1,552 રૂપિયા બંધ આવ્યો છે. દેવયાની ઇન્ટરનેશનલ 7.20% વધીને 132 રૂપિયા બંધ આવ્યો છે. સાફેર ફૂડ્સ લિમિટેડ 7.20% પ્લસમાં રહી 217 રૂપિયા બંધ આવ્યો છે. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ 7% વધીને 1,303 રૂપિયા બંધ આવ્યો છે. જેએસડબલ્યુ સિમેન્ટ લિમિટેડ 6.40% વધી 123 રૂપિયા 52 પૈસા બંધ આવ્યો છે. ઘટવામાં ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયા લિમિટેડ 9.70% ઘટ્યો છે. ગોલ્ડ ETF આજે 2.5% પોણા 3% જેટલા ડાઉન ગયા છે. સિલ્વર ETFમાં આજે 11%ની મંદી રહી છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. દોસ્તો, ગઈકાલના વિડીયોમાં એક સજ્જનના જવાબમાં SEME સોલાર હોલ્ડિંગ્સની ચર્ચામાં મારે સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ હતી, જેનું એક સજ્જને મારું ધ્યાન દોર્યું છે. તેઓનો ખૂબ ખૂબ આભાર. ક્ષતિ બદલ ક્ષમા ચાહું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ટાટા કેપિટલ લિમિટેડ. ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડની સહાયક કંપની છે આ, જે એક NBFC નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના રૂપમાં કારોબાર કરી રહી છે. ઓક્ટોબર 2025માં લિસ્ટેડ થયેલી આ કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આપણે આંકડામાં સમજીએ તો જે રેવન્યુ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 7,104 કરોડ હતી, તે વધીને 7,915 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 1,050 કરોડથી વધી 1,265 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 41% છે. માર્કેટ કેપ 1,46,936 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 346 રૂપિયા છે. 52 વીક હાઈ 368 રૂપિયા બનેલો છે. પી રેશિયો 33 છે. ROCE 9.58% છે. ROE 12.90% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 85.41% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 4.63% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 3.33% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.97% છે. લગભગ 6% છે. આ કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસીસ લિમિટેડ. કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ આજે આવ્યું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 219 કરોડ હતું, તે ત્યાંથી વધીને 320 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 30 કરોડથી વધી 43 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 44 કરોડથી 66 કરોડ, ત્યાંથી 114 કરોડ, 131 કરોડ થઈ અને 165 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 43% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 32% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 26 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,592 કરોડ છે. માર્કેટ કેપ 6,240 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 647 રૂપિયા છે. 52 વીક હાઈ 844 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 37 છે. ROCE 14% છે. ROE 10.40% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.80% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 6.18% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 11% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 27% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે રોલેક્સ રિંગ્સ લિમિટેડ. એક સજ્જનનો સવાલ છે,
બેરિંગ રિંગ બનાવતી આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 3,424 કરોડની છે અને સ્ટોક પ્રાઇસ 126 રૂપિયા છે. જૂન 2025 ક્વાર્ટરની સરખામણીએ સપ્ટેમ્બર 25 ક્વાર્ટરમાં સેલ્સ પ્રોફિટમાં થોડો ઘટાડો થયો છે. આવતી 9 ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું છે, માટે રિઝલ્ટ આવે ત્યાર પછી પૂરો અભ્યાસ કરી અને આગળ વધાય. આગળની કંપની છે સિગાચી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કંપની વિશે માહિતી આપવા એક સજ્જન કહે છે, 926 કરોડની માર્કેટ કેપવાળી આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 24 રૂપિયા 30 પૈસા છે. સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 21 કરોડ હતો તે ત્યાંથી ઘટીને 11 કરોડ થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ નથી આવ્યું, માટે જો ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવે તો નિવેશ કરાય. આગળની કંપની છે બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ. આ કંપનીનું કેમ છે એવું એક સજ્જન પૂછે છે. તો ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 1,750 કરોડ હતો તે ત્યાંથી વધીને 2,025 કરોડ થયો છે. ફંડામેન્ટલ સારું કહી શકાય, કંપની પ્રોફિટેબલ છે. આગળ એક સજ્જન એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ્સ લિમિટેડ વિશે પૂછે છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં જે સેલ્સ 172 કરોડ હતું તે વધી 188 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 32 કરોડથી ઘટી 25 કરોડ થયો છે. જે નેટ પ્રોફિટ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 16 કરોડ હતો, માટે ડિસેમ્બર ટુ ડિસેમ્બર જોઈએ તો પ્રોફિટ ઘટ્યો છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરથી ની સરખામણીએ પ્રોફિટ વધ્યો છે. કંપની પ્રોફિટેબલ છે એટલું કહી શકાય. એસઆઈપી પદ્ધતિથી દાખલ થવાય. 2,668 કરોડની માર્કેટ કેપ છે અને સ્ટોક પ્રાઇસ 125 રૂપિયા છે. 52 વીક હાઈ 201 રૂપિયા બનેલો છે. પી રેશિયો 31 છે. આરઓસીઈ 12% છે અને આરઓઈ 6.87% છે. ડિવિડન્ડ yieldડ 0.40% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. ફંડામેન્ટલ ઠીક કહી શકાય. આગળની કંપની છે જેએસડબલ્યુ સિમેન્ટ. તેના વિશે એક સવાલ છે કે આ કંપનીનો નેટ પ્રોફિટ માઇનસ પ્લસ વધારે થયા કરે છે, કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ નથી, માટે પ્રમાણમાં જોખમ ગણી શકાય અને તેમ સમજી ચાલવું જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.